ગયા, એને એમ થયું કે હવે તો મેલી જ દેવું પડે એમ છે, હવે મેલી દેવા, અને જો મેલી દે તો એ જીતે એમ હતા નહીં. જો જીતવા માટે શું કરવાનું હતું ખબર? એને શરીરની માલિકોને એક ભગવાને એવી શક્તિ આપી છે, રિઝર્વ શક્તિ. ખ્યાલ છે તમને? રિઝર્વ શક્તિની ખ્યાલ છે? કાંઈ વાંધો નહીં. આપણે મોટરસાઇકલમાં પેટ્રોલ થઈ ગયું, આપણે શું ઊંધો કાક કરી, શું કરી? આપણે રિઝર્વ લઈ આવી. શું લઈ આવી? રિઝર્વ લઈ આવી ને ત્યારે થોડુંક પેટ્રોલ હોય, ત્યાંથી 50 કિલોમીટર 40 કિલોમીટર સાહેબ હાલે. એક રિઝર્વ શક્તિ હોય. જે દાખલા તરીકે આપણે જે આપ્યું છે એના કરતા આપણે જો વધારે પહેલો નંબર લેવો હોય, આગળ વધવું હોય તો રિઝર્વ શક્તિનો ઉપયોગ કરવો પડે. શું કરવું પડે? રિઝર્વ શક્તિનો ઉપયોગ કરવો પડે. આ બે થાકી ગયા હતા, ફૂલ થાક્યા હતા, એના હાથ એમ થાય કપાઈ જાય, અહીંથી નીચે પડી જાય, એટલા બધા થાક લાગ્યા હતા. છતાં એના ગુરુએ જે એને ઉપદેશ આપ્યો હતો ને એ પ્રમાણે એને રિઝર્વ શક્તિનો ઉપયોગ કર્યો. શું કર્યો? રિઝર્વ શક્તિનો ઉપયોગ કર્યો. એટલે રિઝર્વ શક્તિનો જ્યારે એને ઉપયોગ કર્યો ને ત્યારે એ ટકી થઈ ગયા અને એ વજન ઉપાડી અને શ્રેષ્ઠ પહેલો નંબર લઈ આવ્યા. મિત્રો સમજાણી વાત? આ સમજાણી વિદ્યાર્થી મિત્રો? તમને આજ લેસન આપ્યું હોય, તમને પાઠ આપ્યા હોય કે પરીક્ષામાં જે પેપર આપ્યું હોય એ કરી લીધા પછી તમે થાકી ગયા હો ને, છતાંય તમારે મહેનત કરવાની. શું કરવાનું? છતાંય મહેનત કરવાની. તમારામાં જે એક શક્તિ છે, માં સરસ્વતી એક શક્તિ આપી છે શરીરની અંદર, એક ઓરા એવા કામ કરતા હોય, એ ઓરા છે ને તમારા પહેલો નંબર લઈ આવવામાં કામ કરે છે. કેમાં લઈ આવે? એટલે રિઝર્વ શક્તિનો તમારે ઉપયોગ કરવાનો. અને રિઝર્વ શક્તિનો જ્યારે તમે ઉપયોગ કરશો ને ત્યારે તમે શ્રેષ્ઠ બની જાઓ. તમારે આઈપીએસ બનવું હોય, આઈએસ બનવું હોય, કે શિક્ષક બનવું હોય, કે પોલીસ વાળા બનવું હોય, કે કોઈ ઉદ્યોગપતિ બનવું હોય, ગમે એ વાતમાં તમે થાક્યા પછી તમારે રિઝર્વ શક્તિનો જ્યારે જે માણસ ઉપયોગ કરે ને એ શ્રેષ્ઠ બને. ચાહે ખેતી કરતો હોય, ચાહે ભણાવતો હોય, ચાહે કોઈ પણ વસ્તુ કામ કરતો હોય, કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ તમારે મહેનત કાળી મજૂરી કરવી પડે. બીજા કરે ને એ મેલી દે તો ભલે મેલી દે, પણ આપણે કામ કરવાનું. આપણે